પ્રણામ। એક છે અનાગ્રહ, જેની અંદર ગોળ અને ખોળની જેમ બધાને બધી રીતે સરખી રીતે સારા માને એ છે અનાગ્રહ। બીજા નંબરે છે પૂર્વગ્રહ, કે કોઈ વ્યક્તિ પ્રત્યે એક જ તરફી અભિપ્રાયનો સ્વીકાર બાંધી દે, બીજી બાજુને જાણવાની તસદી માત્ર ન લે, એ છે પૂર્વગ્રહ। અને કદાગ્રહ એ તો આ બંને કરતાં પણ ખરાબ છે, કે જેની અંદર પોતાના મતને જ સાચો માને, બીજાની વાત સાંભળવા તૈયાર જ ન હોય અને કોઈ પુરાવા મળે છતાં પણ એને સ્વીકારે નહીં, આ છે કદાગ્રહ। જે પોતાની હઠ પકડી રાખે, મારું જ કહેવું સાચું છે, એ કદાગ્રહ છે। અને આ કદાગ્રહ આવતા સમ્યક દર્શનનો સંપૂર્ણ નાશ પામે છે। પૂર્વગ્રહમાં તો હજી પણ સમ્યક દર્શન હજી ટકી શકે, પણ કદાગ્રહ આવે ત્યારે આ ગુણ ટકતો નથી। અને અધ્યાત્મસારની અંદર કદાગ્રહ ત્યાગ અધિકારની અંદર કહ્યું છે કે એક મોટો થાળ છે અને ચિત્તને આનંદ આપનારા એની અંદર લાડુ પણ છે, પણ છતાં દુષ્ટ કદાગ્રહ એવું ગળું પકડી રાખ્યું છે કે એ લાડુ ખાવા જ નથી દેતો। એવી જ રીતના ગુરુ કૃપાથી પ્રાપ્ત થતા જે અર્થો છે એને કદાગ્રહી માણસ છે ને, જે રીતના અર્થ થવો જોઈએ એ રીતના સ્વીકારતો નથી। અને સામે કટાક્ષમાં વ્યંગમાં કીધું છે કે ઊંટની સામે દ્રાક્ષની જે આખી લૂમ ધરવામાં આવે, પણ જે કાંટા ખાવાને માટે જ જે ટેવાયેલું ઊંટ છે એ દ્રાક્ષને અડે નહીં, તો એમાં દ્રાક્ષનો દોષ થોડી છે। એવી જ રીતના કે અહીંયા આગળ જે વાસ્તવિક અર્થ જે છે એ ગુરુ સમજાવે છે, છતાં પણ કદાગ્રહ સવાર હોય એ વ્યક્તિ સ્વીકારે નહીં, તો એમાં ગુરુનો દોષ નથી। જેવી રીતના ખૂન થતું હોય ને, તો એ વ્યક્તિને હજી પણ બચાવી શકાય, પણ જે વ્યક્તિને આત્મહત્યા જ કરવી છે તો એને કેવી રીતના બચી શકાય? નિમિત્ત ઓઝાના વિડીયોમાં નિમિત્ત ઓઝાએ પણ એક બહુ મસ્ત વાત કરી છે કે તમે એવી વ્યક્તિને ક્યારેય કન્ફેસ કરાવવાનો ટ્રાય ન કરો કે જે વ્યક્તિને આત્મનિરીક્ષણ કરવું જ નથી। કદાગ્રહની અંદર છે ને વ્યક્તિ દુઃખી થવા તૈયાર થઈ જાય, પણ ઝૂકી જવા બિલકુલ તૈયાર નથી હોતો। પોતાની ભૂલ એને દેખાય ને પછી પણ એને બુદ્ધિનો ફાંકો એને પરિવર્તન કરવા માટે એને સ્વીકારતો નથી, કેમ કે અહંકાર ઘવાય, ઊભી થયેલી છબીમાં કડાકો બોલાય। જો આ કદાગ્રહ દૂર થાય ને તો ઓટોમેટિક ભૂલનો સ્વીકાર થાય ને થાય જ। હરિભદ્ર સુરી મહારાજ સાહેબે અષ્ટકમાં કહ્યું છે કે જે વ્યક્તિ આગ્રહી હોય ને એ એની મતિ જ્યાં આગળ હોય ને ત્યાં આગળ યુક્તિને લઈ જાય, અને જે વ્યક્તિ પક્ષપાત રહિત છે, મધ્યસ્થ છે, એ શું કરશે? જ્યાં આગળ યુક્તિ હશે ને ત્યાં પોતાની મતિને લઈ જશે। અને આને જ અનુરૂપ એવું જ્ઞાનસારની અંદર પણ મહોપાધી યશવીજી મહારાજ સાહેબે કહ્યું છે કે મધ્ય પુરુષનું મન કેવું છે? વાછરડા જેવું છે। યુક્તિ એ ગાય છે, અને જ્યાં ગાય જાય ત્યાં વાછરડું પાછળ જાય। પણ કદાગ્રહ જે સવાર છે એ વ્યક્તિનું મન કેવું છે? મરકટ વાંદરા જેવું, કે એ શું કરશે? ગાયનું પૂંછડું છે ને ખેંચશે પોતાની તરફ, એટલે જે યુક્તિ છે એને પણ પોતાની મતિ તરફ લઈ જાય। અને જે વ્યક્તિ ભાવશ્રાવક હોય, ભાવશ્રાવકનું લક્ષણ જ એ છે કે તે સર્વ વિષયમાં કદાગ્રહ રહિત હોય। પ્રણામ।